નમસ્કાર વહાલા મિત્રો, હું ડૉક્ટર ભાવેશ ભૂત, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ અને હિપેટોલોજિસ્ટ છેલ્લા 3 વર્ષથી ભાવનગર ખાતે કાર્યરત છું. અને અમારું નવું હોસ્પિટલ સત્વ ગેસ્ટ્રો લીવ હોસ્પિટલ જે ભાવનગરમાં આવેલું છે. તો આજે 19 એપ્રિલ એટલે કે વિશ્વ લીવર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આજના આ દિવસે હું ભાવનગરની જનતાને તથા આમ નાગરિકોને લીવર વિશે જાગૃત કરવાના હેતુ સાથે આવેલો છું. તો આજે આપણે લીવર વિશે અમુક વાતો સાંભળીશું. તો સૌપ્રથમ તો એ કે લીવર એક શરીરનો મહત્વનો અવયવ છે કે જે ઇસેન્શિયલ અવયવ કહેવામાં આવે છે કે એના વિના જીવન શક્ય નથી. બીજું કે લીવર વિવિધ પ્રકારના 500થી વધારે કાર્યો કરે છે શરીરમાં, કે જેમાંના મુખ્ય કાર્યો એ છે કે એ પાચન માટે જરૂરી પાચક રસ એટલે કે પિત્તરસ બનાવે છે. પછી શરીરમાંના ટોક્સિન એટલે કે આપણે કોઈ પણ મેડિસિન્સ કે કોઈ પણ ટોક્સિન મોઢા દ્વારા લઈએ તો એને ડિટોક્સિફાઈ કરીને એ શરીરમાંથી બહાર કાઢે છે, એટલે કે ફિલ્ટરેશનનું કામ કરે છે. ત્રીજું એટલે કે રોગ પ્રતિકાર શક્તિમાં લીવર ખાસો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો આ એમના મુખ્ય કાર્યો થઈ ગયા. અને જોવા જઈએ તો લીવરની બીમારી આખી દુનિયામાં બહુ જ કોમન છે. એટલે કે આજે જોવા જઈએ તો દર વર્ષે 20 લાખથી વધારે લોકો લીવર બીમારીને લીધે મૃત્યુ પામે છે. અને જોવા જઈએ તો દર 5 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને નાની મોટી લીવરની પ્રોબ્લેમ હોય છે. પણ લીવર બીમારીની ખાસિયત એ છે કે જ્યાં સુધી લીવર એકદમ એન્ડ સ્ટેજ સુધી ખરાબ ના થાય ત્યાં સુધી એના લક્ષણો જોવા મળતા નથી. એટલે અમારી પાસે જ્યારે દર્દી પહોંચે છે ત્યારે મોટા ભાગે એડવાન્સ સ્ટેજમાં લીવર બીમારી હોય છે ત્યારે જે આવે છે. એટલે એના માટે ખાસ આપણે જોઈએ કે કયા કયા કારણોસર આપણું લીવર ખરાબ થઈ શકે. તો એમાંના મુખ્ય કારણો જોવા જઈએ તો પહેલું એ કે આજના જમાનામાં મેદસ્વીતા, મોટાપો, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, આ બધી બીમારીઓને લીધે શરીરમાં ચરબીનો વધારો, અને ચરબી જ્યારે લીવરમાં જમા થાય તો એને ફેટી લીવર નામની બીમારી કહેવામાં આવે છે. અને જે આગળ જઈ અને 20% લોકોમાં ફેટી લીવર આગળ જઈને લીવર સિરોસિસ એટલે કે લીવર ખરાબ થવામાં પરિણમે છે. તો આ થઈ ગયું મુખ્ય કારણ આજના જમાના પ્રમાણે. બાકી બીજા કારણોમાં દારૂ એટલે કે આલ્કોહોલ મુખ્ય ભાગ ભજવે છે, કે જે લોકો દારૂનું સેવન કરતા હોય રેગ્યુલર. ત્રીજું વાયરલ હેપેટાઇટિસ એટલે કે વાયરસને લીધે હેપેટાઇટિસ A, B, C અને E વિવિધ પ્રકારના વાયરસો જે લીવરને નુકસાન કરતા હોય. ચોથું, આમ લોકો જે કોઈ પણ કારણોસર લાંબો સમય દવાઓ લેતા હોય, એ ભલે એલોપેથિક દવા હોય, હોમિયોપેથી દવા હોય, આયુર્વેદિક દવા હોય, કોઈ પણ દવાઓ એનું વધારે પડતી માત્રામાં સેવન કરવું અથવા તો લાંબો સમય સેવન કરવું એ પણ લીવરને નુકસાન કરે છે. તો આ થઈ ગયા મુખ્ય કારણો કે જે લીવરને ડેમેજ કરે છે. હવે જોવા જઈએ લક્ષણોમાં તો કયા કયા લક્ષણો જોવા મળશે લીવરની બીમારીમાં. તો એમાંના મોટાભાગના લક્ષણો એ છે કે સામાન્ય લક્ષણો છે, જેમ કે ઉલટી, ઉબકા, ભૂખ ના લાગવી, કમળો થવો, પેશાબ પીળો આવવો, પેટમાં પાણી ભરાવું, પગમાં સોજા આવવા. હવે જોવા જઈએ તો આપણે આ બધા કારણોસર જે લીવર ડેમેજ થાય છે તો એમને કેવી રીતે અટકાવી શકીએ અથવા તો એમને કેવી રીતે આપણે સારવાર કરી શકીએ. તો પહેલું સૌપ્રથમ તો કે જે મેદસ્વીતા, મોટાપો કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરને લીધે જે લીવર ડેમેજ થાય છે એના માટે સૌપ્રથમ તો આપણે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ બધી વસ્તુઓનો પૂરતો કંટ્રોલ કરવો જોઈએ. એના માટે રેગ્યુલર ચેકઅપ અને દવાઓ ડૉક્ટરની સલાહ અનુસાર લેવી જોઈએ. બીજા નંબરમાં કે ડેઈલી રોજિંદા જીવનમાં આપણે કસરતનો શરૂઆત કરીએ, કે રોજ 45 મિનિટ આપણે કસરત કરવી જોઈએ, કે જેમાં રનિંગ, જોગિંગ, સ્વિમિંગ, સાયકલિંગ અથવા તો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ, કે જેનાથી આપણું વજન નિયંત્રિત રહે, કે જરૂર પ્રમાણે આપણી હાઇટ પ્રમાણે વજન રહે. ત્રીજું એટલે કે આપણે હેપેટાઇટિસ, મેં કીધું કે વાયરસને કારણે જે હેપેટાઇટિસ અને લીવર બીમારી થાય છે એના માટે જે જરૂરી એન્ટીવાયરલ દવાઓ છે, મેડિકેશન છે, એ ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમય માટે લેવી જોઈએ. ચોથું તો હેપેટાઇટિસ B નામના વાયરસ માટે એક અસરકારક રસી ઉપલબ્ધ છે, તો લોકોએ એમનું રસીકરણ કરાવવું જોઈએ કે જેથી હેપેટાઇટિસ Bની બીમારી ના થાય.
પાંચમું, આલ્કોહોલ અને બીજા વ્યસનોનું સેવન બંધ કરવું જોઈએ. છઠ્ઠું તો કે ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારની દવા, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક કોઈ પણ પ્રકારની દવાઓનું સેવન કરવું જોઈએ નહીં. આ જ મુખ્ય બાબતો છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ લીવર વિશે. તો આપણે આપણું લીવર સ્વસ્થ રાખીએ તો આપણું જીવન સ્વસ્થ રહે. એ જ મારી શુભેચ્છાઓ. હેપી વર્લ્ડ લીવર ડે. થેન્ક યુ.